થરામાં આખલાનો આતંક. થરા તાણા રોડ પર આખલાએ મહિલા અને બાળકને હવામાં ફંગોળાયા. મહાકાલ સેના દ્વારા જીવના જોખમે આખલાનું રેસ્ક્યુ કરીને ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આખલાનો આતંક સામે આવી રહ્યો છે. બજારમાં અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકો આખલા યુદ્ધનો ભોગ બનતા હોય. ગઈકાલે તાણા રોડ ઉપર મીરા અંબિકા સોસાયટીની સામે એક બાળક તેડીને જઈ રહેલ માતાને સાઈડમાં ઊભા રહેલા આખલાએ મહિલાને જોરથી ટક્કર મારતા બાળક અને માતા બંને હવામાં ઉછળ્યા હતા. આ ઘટનામાં બાળકને તેડીને જતી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે 4 ટાંકાઓ આવ્યા છે. બાળક પણ પછાડવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ઈજાગ્રસ્ત મહિલા ગોકુળનગર સોસાયટીની રહેવાસી છે. ઘટનાની ગંભીરતાને પગલે ભયનો માહોલ ફેલાયો છે, તો બાળક 10 ફૂટ જેટલો હવામાં ફંગોળાઈ જતા માતા ઉપરથી બાળકનો કુદરતી આબાદ બચાવ થયો હતો. સદનસીબે જાનહાનિ ટળી છે. સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન. મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન. જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ. ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.